સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। કાંકરેજ તાલુકાના કોંગ્રેસના પીઠ નેતાઓ અને આગેવાનો સહિત 200 થી વધુ કાર્યકર્તાઓ આવતીકાલે ગાંધીનગર ખાતે કમલમમાં ભાજપનો ભગવો ધારણ કરશે। પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય અને સહકાર સમિતિ ચેરમેન ઈશ્વરભાઈ ખટાણા દેસાઈ અને કાંકરેજ તાલુકાના માલધારી સેલના પ્રમુખ દેવકરણભાઈ દેસાઈ પોતાના મત વિસ્તારના કોંગ્રેસના પીઠ કાર્યકરો અને પદાધિકારીઓ ભાજપનો ભગવો ધારણ કરશે। જોકે હજુ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકામાં કોંગ્રેસમાં ગાબડા પડી રહ્યા છે। ત્યારે ખીમાણાના યુવા નેતા રાજુભાઈ અમથાભાઈ દેસાઈ પોતાના સમર્થકો સાથે કેસરીઓ ધારણ કરશે। પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને ભારતસિંહ ભટ્ટેસરિયા, ડાયાભાઈ પિલિયાતર, ઈશ્વરભાઈ પટેલ અને કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અમૃતભાઈ દેસાઈ સાથે છેલ્લા 15 દિવસથી ચર્ચાઓ કરીને યોગ્ય રીતે નિર્ણય લીધો છે। ત્યારે હવે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હાથે કાંકરેજ તાલુકાના ઈશ્વરભાઈ દેસાઈ અને દેવકરણભાઈ દેસાઈ પોતાના 200 જેટલા સમર્થકો સાથે કેસરિયા ધારણ કરશે। સમાજે ભાઈ તરીકે રાખ્યો, કોઈ દાડો મારું અપમાન કર્યું નહીં, એ બદલ આ ગામનો ખૂબ ખૂબ આભાર માનું। કોઈ પણ મારાથી ભૂલ ચૂક થયેલી હોય ગામમાં તો પણ આજ ગામ વચ્ચે બધાને ફાયનું માફી માંગુ છું। હવે છેલ્લા 15 દિવસથી વાત ચાલતી હતી, અમૃતલાલ, આપણા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ બાપુ, બાબુભાઈ, આ બધા વચ્ચે કે ભાઈ તમે આ બધા સાથે તાલુકામાં હવે કોંગ્રેસમાં કોઈ વિકાસ થયું કાર્ય રહ્યું નથી અને બધી એક લાઈન ભાજપની જ છે, ત્યારે તમે ભાજપમાં જો આવો તો અમે બધા તમને સ્વીકારવા તૈયાર છીએ। એટલે કીધું ભાઈ હું ભાજપમાં આવું પહેલાં ગામ છે હાથીનો પગ છે, મારા ગામના તમામ સમાજના ભાઈઓને ભેગા કરી અને મારે એમની મંજૂરી પૂછવું પડે, કારણ કે કોઈને ગમતું હોય ન ગમતું હોય। બનાસકાંઠા જિલ્લામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ચૂંટણી પ્રચારની સાથે નેતાઓના આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર પણ શરૂ થઈ ગયો છે, જેમાં થરાદ તાલુકાના આજવાડામાં ગત રાત્રિ દરમિયાન કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો સ્વાગત કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે, જેમાં ગેનીબેન ઠાકોર પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે ભાજપના મળતિયા અહીંયા લાગુ થતા હશે, કોઈ પણ 2 નંબરનો ધંધો કરવો હોય તો એને પોલીસની સાથે મળી પોલીસને હપ્તા આપી ધંધો કરવાનો હોય છે, એમાં જેણે હપ્તો ના આપ્યો હોય તેની પર કેસ થાય છે, કેસ થાય એટલે સમજી લેવાનું એણે હપ્તો લેટ આપ્યો છે। વધુમાં આપણે કોઈથી ડરવાનું નથી, ખોટું કરે એને ડરવું પડે, આપણે 2 નંબરના ધંધા કરવા નથી। બનાસ ડેરી પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે હવે તો બનાસ ડેરીમાં પણ એવું થઈ ગયું છે કે તમારા પગારના પૈસા હવે બનાસ બેંકમાં જમા થાય એટલે તમારે ખાતું બનાસ બેંકમાં જ રાખવાનું, તમારે જે બેંકમાં રાખવું હોય ત્યાં નહીં। દૂધ અમે ભરાઈએ, 4 વાગે અમે ઉઠીએ, છોકરાને 100 ગ્રામ દૂધ આપવું હોય તોય ના આપીએ અને ઘરનું ગુજરાન ચાલે એટલે દૂધ ભરાઈએ, તો અમારા પૈસા ક્યાં મૂકવાના એ તમારે નક્કી કરવાનું। એટલે બધું અમારે કીધે થાય, તમારા કીધે નહીં, તમારો કોઈ અધિકાર નથી તેવું નિવેદન આપ્યું હતું। નથી આજે બધા ભયથી જીવે છે અને ભયથી કોણ જીવે? હું તો કાયમી તમને બધાને કહું છું કે જેને 2 નંબરના ધંધા કરવા હોય, જેને સરકાર પાસેથી લાભ લેવા હોય, જે ગુનાખોરી પ્રવૃત્તિ કરતા હોય, એને સરકારની કે પોલીસની બીક રાખવાની હોય। આપણે ખેતીવાડી, પશુપાલન ને મજૂરીને ખાના, એમાં કોણ તમને દબાવ આવવાનું હેરાન કરવાનું છે? એટલે આ તમે બીક મગજમાંથી કાઢી નાખો। તમે બીક રાખો તો તમારે આવનાર પેઢી પણ પછી આની આ બીકથી ભયભીત રહે। એટલે તમારે કાંઈ ખોટું કરવું જ નથી તો બીક છે ને બાપની એમ।
ખેડૂત તરીકે આપણે રહેવાનું છે, મજૂરી કરીને ખાવાનું છે. એટલે તમે બધાય, મેં કોતરવાડા મીટિંગ હતી એમાંય કીધું હતું ને ફરી કહું છું કે દારૂનો ધંધો કરવા વાળા હોય તો ક્યાંક ને ક્યાંક એનો છેડો એ ભાજપની જે સરકાર છે એના જે કઈ મળતિયાઓ હોય એ લાગુ થતા હશે. કોઈ પણ પ્રકારનો 2 નંબરનો ધંધો કરવાનો હોય એ પોલીસ સાથે મળીને પોલીસના હપ્તા સાથેનો ધંધો કરવાનો હોય છે. એમાં જેને હપ્તો ના હાલતો હોય એના ઉપર કેસ થાય એટલે સમજી લેવાનું કે આણે કાં તો હપ્તો લેટ આલ્યો હશે અથવા તો પછી એ હજી થાતો ધંધાવાળો હશે, હજી પછી એના ઓલામાં નહીં આવ્યો હોય. આનું પોલીસને આપણે પૂરું કરવા, સરકારને આપણે ટેક્સ આપવા. આ આજે ગુલાબભાઈએ ડેરીની આ બધી વાત કરી, તો હવે તો ડેરીમાં એવું થઈ ગયું કે તમારા પગારના પૈસા આવે એ તમારે ખાતું ફરજિયાત બનાસ બેંકમાં રાખવાનું. તમારે જે બેંકમાં રાખવું હોય એમાંય ના રાખી ગયો. એના પર દૂધ અમે ભરાવા 4 વાગે અમે ઉઠા, છોકરોને 100 ગ્રામ દૂધ આપવું હોય તો ના આપીએ અને ઘરનું ગુજરાન ચાલે એટલા માટે ડેરીએ ભરાઈએ. તો તમારે અમારા પૈસા ચા મૂકવા. રાજ્ય સરકારની મફત લોટ યોજના હેઠળ થરાદ તાલુકાના વડગામડા, ભલાસરા, વજેગઢ, જેતરા, થરાદ, પઠામડા એવા 6 ગામના 45 લાભાર્થીઓને મફત પ્લોટ હેઠળ તાલુકા પંચાયતમાં રૂબરૂ બોલાવીને તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયાના હસ્તે સનદ આપવામાં આવી હતી. ગરીબ પરિવારોને મફત પ્લોટ મળતા સરકારનો લાભાર્થીઓએ આભાર માન્યો હતો અને આ કામનો શ્રેય સમગ્ર થરાદ તાલુકાની પંચાયત કચેરીની ટીમ તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરસ રીતે કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં થરાદ નાયબ કલેક્ટર અધ્યક્ષતામાં તથા તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા તથા એટીડીઓ દિલીપભાઈ તથા તુષારભાઈ વિસ્તરણ અધિકારી લલિતભાઈ તથા શંકરભાઈ ચૌધરીના કાર્યાલયથી એમજીભાઈ તથા તલાટી ક્રમ મંત્રી પ્રકાશભાઈ પટેલ તથા મનોજભાઈ હિંગડા તથા સરપંચો હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તારીખ 6 માર્ચ 2024ના રોજ પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં લેન્ડ કમિટીની બેઠક રાખવામાં આવી હતી, જેમાં અલગ અલગ 6 લાભાર્થીઓના જે અરજીઓ આવી હતી ધ્યાને લઈ એમાંથી 6 ગામના 45 લાભાર્થીઓને અમે મફત પ્લોટ અમે મંજૂર કર્યા છીએ. અને આજે સૌ લાભાર્થીઓને અમે એની સનદ વિતરણ કર્યું છે અને હું તમારી તમામ ટીમનો આભાર વ્યક્ત કરું છું અને લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જિલ્લામાં અકસ્માત જાણે નજીવા બની ગયા હોય તેમ રોજબરોજ એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે. આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક માસૂમ જિંદગીઓ ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત વધવાનું કારણ લોકો પૂરપાટ ઝડપે વાહન ચલાવતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ક્યારેક મોટા ભારે વાહનોના ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે તો ક્યારેક ઓવરટેક કરવાના ચક્કરમાં અકસ્માત સર્જાતા હોય છે. છેલ્લા 4 મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં રોજે રોજ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે દિયોદર જેતરા ચોકડી નજીક એક બાઇક અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી, જેમને 108 દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધારે ઈજા હોય ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું મોત થયું હતું. આમ ઘટનામાં રાટીલા ગામના વતની અને રાટીલા પ્રાથમિક શાળામાં છેલ્લા 5 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ સુબાભાઈ રાજપૂત નું કરુણ મોત નીપજ્યું હતું, જેમાં દિયોદર તાલુકાના રાટીલા ગામના વતની અને 3 દીકરીઓના પિતા એવા 33 વર્ષીય યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત થતા દિયોદર પંથકમાં અને પરિવારમાં શોક વ્યાપ્યો હતો. લોકસભાની ચૂંટણી જાહેર થયા અગાઉ જ બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા હતા, જેમાં ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ દરેક બેઠક 5 લાખથી વધુ મત સાથે જીતવાનું લક્ષ્યાંક નક્કી કરી ચૂક્યું છે, જેથી આ લક્ષ્યાંકને આડે આવતા તમામ અવરોધોને દૂર કરવા મથામણ ચાલી રહી છે, જેમાં ભાજપથી દૂર રહેલા તેમજ કોંગ્રેસ પક્ષમાં રહેલા સામાજિક અગ્રણીઓ નેતાઓને ભાજપમાં જોડાવાની કવાયત ચાલી રહી છે, જેમાં ડીસામાં ભાજપના અગ્રણી નેતા અને ભાજપમાંથી અગાઉ વિધાનસભાની ચૂંટણી લડેલા તેમજ ગત વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપે ટિકિટ ન આપતા નારાજ થઈને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા લેપજીજી ઠાકોર ઉપરાંત ડીસા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અને ઠાકોર સમાજના યુવા અગ્રણી ભરત ધૂખને પણ ભાજપમાં ઘર વાપસી કરાવવા મવડી મંડળ દ્વારા મનાવી લેવાયા છે.
ઠાકોર સમાજના બંને અગ્રણીઓ ભાજપમાં પરત જોડાતા જ્ઞાનીબેન ઠાકોરને લોકસભાની ચૂંટણી અગાઉ મોટો ફટકો પડ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મત ઠાકોર સમાજના મતદારોને છે, જેથી ભાજપે મિશન ઠાકોર સમાજ શરૂ કરી એક પછી એક ઠાકોર સમાજના અગ્રણીઓને ભાજપમાં જોડવાનું શરૂ કરી દીધું છે, જેથી હવે લોકસભાની ચૂંટણીમાં જો ઠાકોર સમાજ પણ જ્ઞાનીબેન સાથે ન રહેતો ચૂંટણી એક તરફી થવાની પૂરેપૂરી હાલ શક્યતા સેવાઈ રહી છે। સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। Audio Jungle.